ગુજરાતના રાજકારણમાં કોળી સમાજ હંમેશા એક મહત્વપૂર્ણ સામાજિક અને રાજકીય શક્તિ તરીકે રહ્યો છે અને છેલ્લા કેટલાય સમયથી કોળી સમાજમાં અલગ અલગ જૂથો સક્રિય થયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે અને સાથે જ રાજકીય રીતે પણ અનેક અટકળો વહેતી થઈ છે। આવી સ્થિતિમાં ભાવનગરમાં કોંગ્રેસ સાથે જોડાયેલા કોળી સમાજના આગેવાનોની બંધ બારણે યોજાયેલી એક બેઠકે ફરી એકવાર રાજકીય ગરમાવો વધારી દીધો છે અને સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે રાજ્યના રાજકારણમાં અનેક નવા સમીકરણોની ચર્ચા ચાલી રહી છે ત્યારે કોંગ્રેસના પ્રભાવશાળી કોળી નેતાઓની આ બેઠક પાછળનું કારણ શું છે? શું આ માત્ર સંગઠનાત્મક બેઠક હતી કે પછી તેની પાછળ કોઈ મોટો રાજકીય સંદેશ છુપાયેલો છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ભાવનગર ખાતે કોંગ્રેસ સાથે સંકળાયેલા કોળી સમાજના અગ્રણી નેતાઓની એક મહત્વપૂર્ણ બંધ બારણે બેઠક યોજાતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે। આ બેઠક કોળી સમાજના અગ્રણી અને ગુજરાતના પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ કરશન વેગડાના ફાર્મ હાઉસ ખાતે યોજાઈ હતી અને આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ, ધારાસભ્ય ઋત્વિક મકવાણા, ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત સૌરાષ્ટ્રના કોળી સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત પૂર્વ ધારાસભ્ય પ્રવીણ રાઠોડ, રાજેશ ગોહિલ, બાબુભાઈ વાજા, પૂર્વ વિરોધ પક્ષના નેતા બળદેવ સોલંકી, બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રમેશ મેર, ઓબીસી સેલના પ્રમુખ જીતુ વાઘેલા તેમજ પ્રદેશ અગ્રણી મનુ ચાવડા સહિતના આગેવાનો પણ બેઠકમાં જોડાયા હતા। સૂત્રોના જણાવ્યા મુજબ બેઠક દરમિયાન કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવા, આગામી રાજકીય પડકારોનો સામનો કરવા તેમજ કોળી સમાજના રાજકીય પ્રતિનિધિત્વ જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે। જોકે બેઠક સંપૂર્ણપણે બંધ બારણે યોજાતા અંદર શું ચર્ચા થઈ અને કયા નિર્ણયો લેવામાં આવ્યા તે અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી। સાંભળો આ મામલે કોળી સમાજના એક આગેવાન શું કહી રહ્યા છે। સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય કોળી સમાજના આગેવાનો આજે ભાવનગર ખાતે કરશનભાઈ વેગડના વેગડ ફાર્મ હાઉસ ખાતે ઉપસ્થિત થયા હતા અને સૌએ ગુજરાતની અંદર ચાલી રહેલી અત્યારે સાંપ્રત કોળી સમાજની જે પરિસ્થિતિ છે એનું અવલોકન કરવા માટે ભેગા થયેલા હતા। જે રીતે સમાજને ગેરમાર્ગે દોરવા માટે થઈને કંઈક જૂથો જે આમસામી લડવાના પ્રયત્નો કરે છે અને એકાબીજીને ટાર્ગેટ કરવાના પ્રયત્નો કરે છે, ત્યારે સમાજે શું વિચારવું અને સમાજને કઈ દિશા તરફ આગળ વધવું તેના માટે થઈને ચિંતન બેઠક કરવામાં આવી હતી। જે રીતે કુંવરજીભાઈ બાવળિયા ચંદ્રવદન પીઠાવાલા સાહેબને આગળ કરી અને સમાજની અંદર વર્ગ અને વિગ્રહ ફેલાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે, તેના અનુસંધાને આવનારા દિવસોની અંદર કઈ રીતે કોળી સમાજને એક દિશા તરફ લઈ જાય અને કઈ રીતે કોળી સમાજનો તમામ બાબતોની અંદર ઉત્કર્ષ થાય અને પ્રગતિ થાય એના માટેની ચિંતન બેઠક કરવામાં આવી હતી। આવનારા દિવસોમાં ચોક્કસપણે એક દિશા અને નિર્દેશ કરી અને ચોક્કસપણે સમાજના હિત માટે જ્યાં કંઈ પણ લડવાનું થશે એ એક સુરે તમામ આગેવાનોએ લડવા માટેની તૈયારી દર્શાવી હતી। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે હાલમાં ગુજરાતના રાજકારણમાં વિવિધ સામાજિક સમીકરણો ફરીથી ગોઠવાઈ રહ્યા છે અને આવા સમયે કોંગ્રેસ સાથે જોડાયેલા કોળી સમાજના પ્રભાવશાળી નેતાઓની આ બેઠકને સામાન્ય બેઠક તરીકે જોવામાં આવી રહી નથી। કેટલાક રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ભવિષ્યના રાજકીય પડકારોને ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક વ્યૂહરચના ઘડવામાં આવી રહી હોઈ શકે। બીજી તરફ રાજ્યમાં કોળી સમાજના વિવિધ જૂથોની ગતિવિધિઓ વચ્ચે યોજાયેલી આ બેઠકને લઈને નવા રાજકીય સમીકરણોની અટકળો પણ શરૂ થઈ છે। શું આગામી સમયમાં કોળી તરફથી અને કોંગ્રેસ તરફથી કોઈ મોટો રાજકીય સંદેશ આપવામાં આવશે? શું સંગઠનમાં કોઈ મોટા ફેરફાર જોવા મળશે કે પછી આ માત્ર સમાજ અને સંગઠનને મજબૂત બનાવવા માટેની આંતરિક બેઠક હતી? આ તમામ પ્રશ્નોના જવાબ આગામી દિવસોમાં જ સ્પષ્ટ થશે। હાલ તો આ બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે અને હવે સૌની નજર આગામી રાજકીય ઘટનાઓ પર ટકેલી છે। આ મામલે તમારું શું કહેવું છે? શું આ બેઠક માત્ર સંગઠનાત્મક હતી કે પછી તેની પાછળ કોઈ મોટા રાજકીય સંકેતો છુપાયેલા હતા? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।